ના ના ભાઈબંધ પત્રિકા છપાઈ દીધી થા ઓવા મારા કિરણ લગન લીધો કા પત્રિકા છપાઈ ફોટાવાળી છપાઈ એ તો પત્રિકાઓ હજી ચાલુ નહીં કરી આજ જ પત્રિકાઓ છપાઈને આવીશ હું પોકાળું બધાને પત્રિકાઓ પોકાળવાની છે કેવા આવો તો પાછા લગનમાં અવસરમાં ધામધૂમ પટાવવાનો છે ઓવા હા એમ હાર એ તો મામલો હો જાઉં પત્રિકા લઈને હાર કોણ હતું ડોહા? ટેબાવાળા મેલ્લામોની કનુજી માર ભાઈબંધ. ઓહ હું કહું છું હા બોલો. કંકુત્રીઓ તો આવી જઈ આજે પણ આ બધું આયોજન કોણ કરશે? છે રીતના કરશું આયોજન? આ મંડપ રોપવાનો ને મહેમાનોને હાચવવાનો ને જમણવારો એ બધું છે રીતના હાચવશું? એટલે થશે બધું એ તો કોઈ અવસર લઈને બેઠા છે કાન પડી રહેશે બધું સેટિંગ થઈ જશે ચિંતા કરે નહીં. પણ એમ નહીં ડોહા કેવું આપણે શો પોકી વળશું એમ કહેજો મહેમાનોને હાચવશું કે આયોજન હાચવશું કે આ ગ્રહ શાંતિમાં બેસું શું કરશું કહેજો. તો મેલ્લા માણસો શું કે આપણો મેલ્લાની વાત જવા દો હું કહું છું હા. આપણા પેલા વેવાય નહીં વાઘુજી ઈવન બોલાવી દો. ખબર છે પેલી વખત આપણે રમેન કરી દીધી કેવું આયોજન ફટ કરી નાખ્યું તું હિસાબ કિતાબમાં કમ્પ્લીટ એક વકડાનો આગો પાછો નહીં. વાઘુજીને ફોન કરીએ ને વાઘુજીને કહીએ આયોજનમાં બધું એ સંભાળી લે આપણે કોઈ જોવું જ નહીં પડે જવું એ નહીં પડે છે નહીં તાણા ઓવર વાઘુજીને ફોન કરું આપણે કશું જોવું જ ના પડે. હા જમીને જ પછી બોલાવશું ફોન કરીને પેલા વાઘુજીને ફોન કરી વાત સાચી. વેવાઈ પહેલા હા વેવાઈને બોલાય છે આપણે કશું જોવું ના પડે. તાણ અલ્યા બોલો બોલો વેવાઈ બોલો. હા વેવાઈ શું કરો છો? કોઈ નહીં કરતો હવે એક ભાઈની કલ્ટીમાં આવી હતી કે ટ્રેક્ટરમાં નીકળું છું. એવું છે એમ? હવે અમે હોભળો બોલો બોલો. તમે કીધું તું એ પ્રમાણે પત્રિકા તો આપણે છપાઈ દીધી છે બરોબર. હા સારું અમે તમારું હોય આવવું પડશે. મારું શું કોમ છે? તમને ખબર તો છે તમારું આયોજન એટલે એક નંબર આયોજન આલવા વાળું કોક જો છે કે હા તે કશું વાંધો નહીં આયોજન હાલ દઈએ આપણે આવીને તરત. શું વાત કરો છો? પછી અમારા કિરણના લગ્નમાં કોઈ દોડાધામ ના થાય એ પ્રમાણે તમે આયોજન આલો. જમણવારનું શો ગોઠવવું છે કેટલું રહોળું બનાવવું છે એ બધું આમ તમે આયોજન આલશો તો પછી એ પ્રમાણે હું બધું હેડું. અરે એમાં તો કોઈ કેવું ના પડે. વાઘાને આખું ગોમ બોલાવો છે આયોજન માટે તો. એટલે તો વેવાઈ તાન તમને ફોન કર્યો. અરે જમણવાળો છેટો રાખવો છે કઈ આઈટમ રાખવી છે ખાવાની કેટલા માણસનો જમણવાર રાખવો છે ક્યાં મંડપ બાંધવો છે કયું ડીજે કરવું છે કયું ડીજે નહીં કરવું બરાબર છે. હવે અને કિરણજીને કઈ શેરવાણી જોવા છે કિરણજી સૂટ પહેરાવો છે. હા એટલે બધું તમારે જ આયોજન આલવાનું છે. હા વેવળને કયો લુગડો પહેરવો છે તમારે કયો લુગડો પહેરવો છે બધું હું ઓલ રાઉન્ડર છું. ખરું. બરાબર છે. ઓહો કેટલા થોભલા રોપા છે મંડપ છો ઘુઘડિયાળો જોવા કે કયો જોવા પાણી બોટલો કેટલી જોવું કેટલા જગ જોવું હા બધું જોવો એટલે બધું તમારે કેટલો પાલો જોવું પીનારા કેટલા છે કઈ બ્રાન્ડ લાવી છે. હા બ્રાન્ડ કિરણજીના ભાઈબંધો હોય કા ઓહો ભાઈબંધો હાથા પડે કા ઓહો પણ એ મત પાછો છે ના બગડા રગરો સાઈસ લાવી છે કઈ સાઈસ લાવી છે. ઓ એટલે તમે ઓય આવો તો કીધું બધું આપણે લિસ્ટ બનાવો. અરે બધું લિસ્ટ બની દો આઈને કયો મોહનતાળ જોવો છે પીળો મોહનતાળ મીઠાઈમાં હું જોવો છે પૂરીઓ પાપડી વડીઓ બધું દાળમાં હું નાખું છે લવિંગ હોપાળી બધું. હા તો તમે છાણા આવો છો હું હવે હેરવા તો આવું હેડો હેરવાનું તો ટીનિયાને મોકલું છું. ટીનિયા આવી ગયો લ્યો ટીનિયા હા મેં કહો સારું આવી જજો હો. આવી જાઓ હેલો. અમે તો ભાઈ જ્યાં નહીં હજી ત્યાં લો. હવે હભાડી હા હેરવા તાળા જવાનો વીઘો છે વીઘો કરતી મારતા તમે જો હું તો હારી દઉં છું દેવાઈનો ફોન આવ્યો કે હારાનો તે તાર હારાનો લગ્ન છે ખબર છે ને તો તને ફોન છે કોઈ હાડાનો લગ્ન છે તે તો બધા હેરાએ બધું કરશે તમારું કઈ કણ જવું છે બધું આયોજન કરવા દઉં છું હું. એ આયોજન તમારે શું બધું કરવાના આવે છે એવાના ભાઈઓ નહીં બધા એવાના કાકા ને બાકા છે ને બધા હવે વહી છે
વેવાઈ કીરે જવું પડે મારે. લે ફોન તાપાય રાખજે. અને બાપા તમારે ઓય ઘેર રોકા આવા હેડવા બેડવા જવાનું છે ને એ તો બધું કરશે તો બધું એ રહે. તું હેડી આય અને હભાળે આ બનવું કાલો ફોન લે એક્ટિવ છે પડી એક ટેબલ પડી ચાવી. બધું ચાવી મારી મોય છે. હા તે વધુ તું હેડી આય એટલું. આ તમે રવા દેવાય કે નહીં જવું એ તો બધું કરશે રહે. ઈવોને વિવાહ લીધા છે તે બધું ઈવોને ખબર પડતી છે. અને તમારે કોઈક લગી હોય છે ને પડે કે પોખી જશે કણ. અહીંયા એ તો આપણે સંબંધી છે પણ હગાસ. તું કદી જો નહીં હું તું ના દઉં. અરે બાપા હું એ તો કહું છું કે હું જવું એવું તો નહીં જતો ને. તું ના જોઈ મારે જવું પડે બરોબર છે. અને હવે પેલું સાયરાવાળું ગેમરજીનું હેતર જોયું છે ને એમાં કલટી મારતા એવું લખણ આપવાનું છે. હા એટલે કોણ છે ને આવ કોકીલા છો દઈ જે પગમાં એવા આવે છે. ધોકા દો છો તમે ઘેરો. આગળ શું ઓ મારા બાપો એવા ને મારા હાહરો એવો. આ બે વિભાઈઓ ભેગા થાય છે એટલે તો આખું ધડાકો જ હોય છે. અને શીખર ઘડી લગેર કોમ હોય સીધા બોલાવી દઈશ મારા બાપાને. બોલો આ ઘેર કેટલું કોમ હોય છે લગેર ખબર નહીં આ કલ્ટી હેડવા જવાનું તું લઈને ના થાય વિભાઈ ના. આ ના કરતા વિવાહ આવીએ જા લ્યો. દાડા શિકાર શોમ જતા રહે ખબર પડતી નહીં. હવે 20-25 દાડા મારા કિરણિયાના લગ્નની વાર છે. આ બધું પાલી ગઈએ કે ભાઈ આ એરંડા ને બેરંડા પછી એમાં વળી 20-25 દાડો મને 5-15 દાડાથી મો ભાગશી ઓળખ થઈ જવું પડે પછી વિવાહના ટાઈમ કોમ ના ખોલાય. ટ્રેક્ટર વાળો આવે ને થેસર લઈ કઢાઈ જ નાખવા ગમે તે થાય. અરે હા શંકરભાઈ લગનની તૈયારીઓ કરો. આવો આવો. લગનની હવે તૈયારીઓ કરો. આ તો તમારે ઘેર ના હોય છોકરા ને બૈરી. હવે આ કોમ એનો કર્યો હવે તમે મૂકી દો. એટલે આ વાત એ જ છે મૂકવા હવે પાલી છે પછી વીઓમાં બરાબર એટલે બધું હેતરનો નહીં તો ઘરનો કોમ નહીં થાય. અને હું કહું છું તમે મોટા છો કે તેના હોય તો જે બધું આયોજન કરવાનું હોય લુગડવાનું ના હોય ઓઢમણો હોય એ બધું આયોજન તમે મોટા છો તે તમારી રીતે કરવું પડે. એટલે હું એ જ કહું છું કે ચેવું કીધું છે કે ચેવું કોઈ કોમ પડે તરત મને બોલાવી છે એટલે મોન ખાટો 2 દાડા જઈએ તે આ લુગડોનું કે મંડપનું કે રસોડાનું બધું અમે આયોજન કરી દઈએ કે. અને પાછું ડીજે નું તમારે જે ગમતું હોય એ કરવાનું કો તો પાર્ટી કરવાની હોય જે સગવડ હોય. પાર્ટી નહીં કરવાની એ બધું નફરત સમિતિ હા ના જ પાડી છે કે ભાઈ આપણે એ બધો નહીં કરવાનું બરોબર છે. આપણે સાદા ઢોલ ઉપર રમવું જ રમવાનું બસ, આ તો બરોબર. શું છે? પણ આ તો શું છે મહેમાન પરણું આવે ચોકણ રાખીએ મારો વિચાર હોય છે ચાલશે. ઓ, ચાલે જગ્યા તો સારી આ છે. જમણવારો રાખશું તો જો જમણવારો હોય રાખવાનું અને પાર્કિંગ પેલ બાદ રાખવાની. હા એ બધું તમારે મેનેજમેન્ટ કરવું પડે. એટલે મારે હમણાં જવું છું ને એટલે કેવું છે ચેવું પણ અમુક કોમ પાલ લે પછી કે અરે કોમ તો આખી જિંદગી છે ભાઈ. હવે અવસર આયા હવે અવસરમાં ફરો. સાચી વાત છે. હા પછી એ જ વાત કરતો તો મૂકવા ખટકો કરી પાલી જઈએ ને તો વળી પછી એ શહેરમાં પડીએ કે પછી અને હું કહું છું તમારે સાચી લાવવાની છે. સાસ તો હું તમને પછી કાલ કહો આ તો કાલ કહેજો તાણ હો. જોશે સાસે ને રગડો વાળી જોશે પાછું એ બધું કમ્પ્લીટ તમે જો ના હોય તો કમ્પ્લીટ બધું કરાવો પાણ. સાસ સહી તમારે કોઈ કોન્ટેક્ટ છે ઓવા સર રગડો એવું ઓવા ઘરની પાછી એવું છે ઓવા કશું વાંધો નહીં હળો હું છે હું વાત કરું પછી હા. એ તમે તમને ઓર્ડર આલે કહી દેજો તમે ખાલી, હો. કશું વાંધો નહીં તય ત્યાં ચિંતા નહીં કરવાની. સમ કે આપણો જ મોનસ છે સાસવાળો. એવું છે ઓવા. કશું વાંધો નહીં જેટલા મોણસનું એસ્ટિમેટ છે તમને કાઢીને આલે એટલું મગાઈ દેજો બરાબર. હા અને ગાડી બારી હારી કરજો પાછા. કશું વાંધો નહીં એ બધું આયોજન કરીએ હો. હા હા અને આવજો ભાઈ વિવામાં અરે ચોક્કસ. ઓહો પાછા બેટા બેટા લાયા તો કે નહીં લાયા? બધું ફેટા લાયા એ બધું જે આયોજન કરવાનું છે. એ બધું આયોજન કરો કે તાણ. અને હવે આટલું કોમ પાલે તરત જ લેવાનું છે પછી મારા ભાઈ. અને મારા ભાઈ આખી જિંદગી તમાર કોમ જ છે. ત્યાં હવે લગ્નના દાડા આયા વીમો ફરો હા હા વાત સાચી છે. હો. શંકરભાઈની વાત સાચી છે કે ઘરનો અવસર હોય તો પતાણે કોમ ના હા હા કરવાનું હોય. એ ભાઈ એ જીહાજી હે આ બાજુ એ આવો આયા આવો આવો એ આવો એ ભાઈ. પાણી આવો લાવી. જો મજામાં ગોદરું લાવી પાણી લાવ ફટાફટ. ગોદરું ચાલશે હવે પેલી બેસન કોયલા પાછા કરતા કીધું આ તો અમે દાડા ઓછા છે ને 20,000 એટલે ફટફટ આપણે પાણી જવું પડે કે શું કેવું છે બસ યાર તું જે ભાઈ તો હા પાછા બેહો બેહો
ચા બનાવે. ચાર રવા દો હમ? ચાર રવા દો. હવે દાડા ટૂંકા છે જો એટલે જે કોમકાજ હોય એનું આપણે ફાઇનલ કરી દઈએ બરાબર છે. તારું મંડપનું કીધું, મંડપનું શું ગોઠવશું? બે હોક ઉતાવળ છે. ના ઉતારતો નહીં. હા હું આખા ગામમાં વ્યવહાર કરું છું, કુટુંબમાં વ્યવહાર કરું છું અને આયોજન હું અહીંયા કરું છું. એટલે જ તમને બોલાય. તો એટલે જ આવ્યો છું બરોબર છે. બધું આયોજન કમ્પ્લીટ કરી આલો અને હું તો કહું છું લુગડો મંગાઈ દો, 4 દાડા હોય જ રહો. ના રવા જેવું જ નહીં, મારે હેરવા જવું હતું. પછી તમારે જમીને મોજ લ્યા. આવું માં સોળને એવું કરું. અય તો બ્યુટી પાર્લરમાં કીધું શીખ થોડું એ ખર્ચો નીકળે. ઓહો પેલું હાઈબ્રો બાઈબ્રો નહીં કરતા પણ ઓહો આ દોડા તોણીઓ ડોગોન અત્યારે તો બધી નવી નવી ફેશનો નીકળી છે કે શીખવા જાય છે. આવો બધા મેરી છે વડનગર એ કીધું શીખો એ થોડું ઘણું પોસ પૈસો લાવે અને તમારે જમાઈ થોડું ટ્રેક્ટર લઈ જાઓ. હોળે હોળે મને કૂતરાથી બહુ બીક લાગે. કશું આમાં નહીં કરતો પણ લાવો સોપરો લાવો હળો. તું છે પેલું સોપરો પેન લાવજો. સોપરો લાવો હળો. કેટલા ઊંડા ખાડા ગોડવા, કેટલી પાઇપ અંદર જવા દેવી, તે ધ્યાન રાખવું પડે. અંદર ઢેખા નાખી પૂરું. વિવાહ નજીક આવે છે ને આ તમાકુનું કોમે પલાતું નહીં. છોકરાને કીધું કે લ્યા ગામમાં તું જા 2 મજૂર કરી આય ત્યાં તમાકુનું. તમાકુ ફેંચો વેવાય તો બંધવાન કરો. આવો ભલાભાઈ આવો આયા કે અમે તો ત્યાં બેહો. પણ આ શાંતો તમાકુ ફેંચો એમ કહું છું. સગવડ કરવાનું કરો એમ કેવું છે. વિવાની ગયા હા લગન ની ઓ પણ આ વાયુ હોય તો પાર પાડવું પડે કે. પણ ઘરનો કીધું તો કોમ બધો ના કર ઘરનો. પણ આપણે આ બધું આયોજન ના કરવાનું જો મંડપનું બધું કહેવાનું હોય. હા ઓવા અને લુગડો લાવવાનો હોય એ બધું તમારે બે ભાઈઓને જ કરવું પડશે. બીજું પરભારું કોણ કરે? અમે થોડા કરવા બાને છે કોમ કે. જેટલો ઓઢમણો લાવવો, હા. જેટલો મહેમાનનો ઉંમર લાગનો ધોત્યો લાવવો, હા. મોટી જમૈયો આવ્યો ને પેન્ટનો કાપડ લાવવાનો. એ શિવભાઈને થોડી ખબર ના પડતી હોય તમારે જવું પડે ટેકો કરવા એમ કે જવું પડે. આ તમે આ તમાકુ વાયરો. આ વાત સાચી છે ભલાભાઈ. હવે હા. આયા શું છે હવે થોડી તમાકુ પોથરવાની છે, પોથરીને પછી વિહોમાં જ પડી જવું છે. એમ પાછા રહોળામાં રાખવાનું છે કેજો. રહોળ આમ તો હવે જેવી સગવડ એવું રહોળું. અને પૈસાની સગવડ જુઓ. પાર્ટી કરવાની છે. પા- કલાકાર કોઈ બોલાવવાનો છે કે નહીં બોલાવવાનો? કલાકારમાં કેવું છે કે અમન મેઠાભાઈ બેવાને નફરત છે પાલતી તો કેમ? બસ ખાલી ઢોલ ઉપર. હા હવ એ પણ શોભા ના આવી એમ કેવું છે. એટલે બધું શોભા અત્યાર સુધી આપણા વિવાહ કરતા જ આવ્યા છીએ કે અને શું શોભાડવાનું હોય. હા તાણ તમે બે ભાઈ મોટા એટલે આમ ખરેખર તમારે જવું પડે. તમે આ તમાકુમાં રહો ને. હા આટલી એટલે પથરાવ કે પછી હેડું કહેજો. પોથરાવ તે તમારા પાસે ટાઈમ હોય જ નરવા હોય તો. હા ઓવા પણ હું કહું છું હા આ તમે હોય રહો કે ઘેર જશો કહેજો. ખાવા પીવા નહીં જવા આટલું પોથરી ઘેર જ જવું છે. હા. અને તો પછી હું મેઠાભાઈ પાસે જઉં છું. ના હોય તો યાર મેઠાભાઈ પાંચ જોવા ને કોક પેલું કયો હશે હુભાઈને કોક. ઓ અમારા મેઠાભાઈ સૌથી મોટા હશે ત્યારે કે અહીં અમે કરશું. ના હોય તો આજે જો આ ઘરનું કહી દે કાલસી કોમ કરે તમે એ જતા રહેજો પાછ. હા ઈ કને જ હો? જઉં. આ બધું આયોજન કરવું પડે કે હા આ લગનનું. પોથરાવાને કહેતા હતા ને ભલામણ છે કે પોદું તો પોથર્યું ના. હા તાણી લેડો ઘેર આવું નહીં. આવું પછી હેઠતા તો. હા ઓવા હો અને પાછા સેવા આવો છો વિહોમાં. વિવોમાં જ પહેલા ઉભા રહો ના એ. હા ઓવા પાછા તમે બે ભાઈ બોલાવે એટલે અમે આબાના જ છીએ. અને શિવભાઈને કહેજો પાછા જમ અમે અમે ઉભા રહ્યા કંકુતરી છીએ. લખ પાછા. હા હા હો હો હા હા એ આવજો હો. હા આવો તો બે તોડતી નહીં. ના નહીં માં. હા 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 હવે બરો હવે આયા 4 મેંડા ઉતરી જશે. હા ઉતરી ગયો. ઉહેડો આવ્યો છે એટલી. પતાઈ દઈએ બરાબર છે. હો એટલે આયા આખા હેતરમાં આપણે મંડપ બંધવાનું છે. બરોબર આ નવરું કરી દઈએ. બરોબર છે. 4 મજૂર. આયોજનમાં હું કમ્પ્લીટ છું. હા હા ત્યાં મને કેમ બોલાવ્યું? એના માટે કે તમે આયોજન કમ્પ્લીટ આલો. આખા હેતરમાં મંડપ બંધી કરવાનો છે. બરોબર. મંડપમાં એવું છે હા જે ફારકા ખરા ને ઓ એ થોડા ઊંચા બંધાવજો. ઊંચા. હો શંકરભાઈ. હા તો બંધી છે.
પછી મેલામાં ભાઈ શંકરજી હો હો અલે હા 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 આવો રામ 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 કેમ આ બાજુ હતો બરાબર છે ઓ હવે જમણવાળો ખરો ને હા એમાં મંડપ એવું બંધાવજો હા કે ઉપર પંખા હોય એવું કારણ કે ઉનાળાના ટાઈમે લોકોને ગરમી લાગે હા રસોઈ અને માંથી પરચો ના પડે બરોબર છે બીજી વસ્તુ કહી દઉં કે જે પીરસવાળો હોય ને હા એમાં 11 લેડીઝ કરજો 11 લેડીઝ અને 11 જેન્ટ્સ કરજો છોકરા અને છોડીઓ 11 જેન્ટ્સ હા બરાબર છે કાઉન્ટર ઉપર કાપડ પોથડજો હા હા બરાબર છે કારણ કે કિરણને એવું લાગે કે ભાઈ લગ્ન મારા બાપાએ કર્યો કિરણ કિરણ એટલે એવું આયોજન કરાવું છું મને પેક્ષા બોલાવ્યો હતો આયોજનમાં બરોબર કે બાપુજી આવો કે તમે આયોજનમાં હારા માણસ છો એટલે કે ગોઠવીએ અને પછી હું કહેતો હતો હા. આપણે થાળીઓ ધોવાનું ચોક ગોઠવજો થાળીઓ હોય થોડું કરી દેજો ને અરે નહીં પડદો બંધજો હોય કે ને હા. પડદો આખો બંધી કાઢજો ટોટલ એવું હોય તો થોડા બે ફરકા હોય મળાવજો બેનર છપાવો છે કિરણનું કેવું રાખ બેનર છપાય કેવું રહેશે આમ સારું રહેશે કિરણ કે નામું અર્ચના તો કિરણ અર્ચના તો એ રીતનું પોસ્ટર છપાવજો લડો ખોટાવાળું શું તાર છપાવો. હું નીકળું હા અમારા આયોજન ચાલે છો ખોટાવાળું છપાવો ફોટા છપાવજો બરાબર છે રહોડા મેલ દેજો એક હા. પોસ્ટર ઓ કે લગન રહોડા લાગુ જો કે પોસ્ટર જો બી લખવાનું છે એ લખાઈ દેજો જે બધું વ્યવહાર રહોડા લખાઈ દો મેઠાભાઈ ઓ મોટાભાઈ અલે આવો ભાઈ આવો ખાટો ભાઈ આવો લો કોણ લાવું પોણી નહીં લાવવો અમૃતભાઈની પીનાય પોણી મૂક્યો હવે આપણે જો કે શેરી ગરમી પડે છે તડકો બસ ચાલુ થઈ ગયો શું કેવું ને હવે ઉનાળાની વિહોની સિઝન આવી એટલે તડકો તો પડવાનો હા ના વાત સાચી મેં હમણાં જ આવ્યો પેલા એરંડા સાફ કરતો હતો કે આ ખાઈને તરત આડો પડે ને હવે આપણે શું કહેતા હતા પેલા ચેહાભાઈની જે અળગ એટલે હવે હું એ જ કહેતો હતો તમને હવે જો હટજો જે 20-25 દાડા વાર છે ને લોકો ગામમાં ખોટી વાતો કરશે કે આ ત્રણ ભાઈઓને રાગ નહીં હખું કોણવાળા પાછા એવી વાતો કરે હા. કે પેલાના વિવાહ આયા છે ને આ બે ભાઈ તો જતા જ નહીં ના એ ઓગણ કોમની પાલતા જ તાણે. નહીં હું એ જ કહેતો મને પેલો શંકર હમણાં કહેતો હતો કે વિવાન શું કર્યું મૂકું કે ચાલુ જ ચાલે ભાઈ હવે આપણે એ જઈને કહીએ કે આપણે કેટલો ઓઢમણો લાવવાનો છે કેટલા માણસોને રહોડું કરવાનું છે મંડપ કનો કરવાનો છે એ તો તમે કેવું પડે કા મોટા એવું જ છો તે. પડે છે કે ભાઈ આ મને હું તો શું કહું છું જે પેલું આ ડીજેનું બીજેનું શું કરું છું એ કહેજો હું તો મને કહેતો મને તો જો આમ તો થોડું ઓછું ગમે છે પછી છોકરું ના માને તો પછી શું કરીએ કયો હાવ હા હાવ તાણ કેટલી જમણવારામાં આઈટમો રાખવી છે એ બધું આપણે આયોજન કરવું પડે કા ઓઢમણો પાછા જોશી કે હકો વાલા જમીનોનો ને આપણે સુડીઓનો ને વેવાઈઓ આવશી હોય ને અને આપણે ઊંઘી રહું તો પાછું એનો વિવો આખો ઊંઘમાં જતો રહે સાચી વાત છે વેળા છે તું બધું પાલી ગયા દારૂ પછી સારું શું થાય વિવો લીએ દાડે બધું આયોજન કરીને હળા મળા પોકા દોડમ દોડ થાય છે આ છેલ્લે હળો ઊંઘું નહીં થી જવું છે હવે વિવોની વાત છોડી રહી સાચી અને વાત ખોટી ખાલા આપણે ઊંઘી ના રહીએ ના ગામમાં આમ તો જોતા રહી ને એવા વિવો કરાવો છો હા હા ઓકે તું લેવડો બે પૈસા ઘરના કાઢવા દે પણ વચ્ચે હા આપણા કિરણનો લગ્ન જબરો કરાવવો છે મેં ચેહાભાઈ તો કીધું છે કે પૈસા જોઉં તો લઈ જજો મારા પાસેથી ના, ના, વાત. વાત ટનાટન કરો લેવડો લડજો આવીએ આ હેડીને આવ્યો મારા બાપો શિખર શું જ્યાં ખાઈ લીધું હું અને આ ઘેર આબાની ખબર પડતી નહીં મારા હારી જઈને શિખર શું કરું શીખણ મને ફોન કરવા દેજે એવાનું બધો ઠેકાણો નથી ને એક તો શિખર શું કરું જો ઈ કણ બેસી રહ્યું છે ખબર ના પડે કોઈ કાંઈ કેટલો ઘેર કોમ તો જોવાનું તે હેડવા બેડવા જવાનું હોય હલો હલો હા બોલો જમાઈ માં હા તમે બોલો તો ઓવા અત્યારે મારા બાપુ છે જ્યાં ફોન મૂકીને એ તો હોય પેલું મંડપ બોધવાનું છે ને એ જગ્યા જોવા જ્યાં છે તો ના હોય તો એનો કોમ પટી ગયો તો મેકલો કે ઘેર તમારે જે કોમ હોય આપણા મંડપનું એ બધી વાત ખરી પણ એક કામ કરો કે તમે હોય આવો કે પછી થોડું કોમ અપટો પણ મારા હું સા એકમાં હેડવાન બેડવા જવા જેટલા ઓર્ડરો છે ને એ તો જેટલોય કોમ છે મારે એકણ મારા બાપો એકણ હું એકણ આવીને શું કરું પછી એકણ ઘેર બધું કોમ કોણ કરે સાચી વાત તમારે કોમ આજનો દાડો રવા દ્યો આજનો દાડો આવે તે બધું આયોજન થઈ જાય
પછી તાર વિવામાં આવજો ડાયરેક્ટ વધુ નહીં. એવું કરું ઓહો આવો કુ કોમ અપટક અમાર. હા તો પછી તમે પાછા આવતા રહો આજના તો. હા હા કશું વધુ નહીં તો તાર આવતા રહેજો. હા સર જો તો મારા બાપાને કઈ રાખ્યા છે મને કે જમે તમે હોય કણ આવો આ બધા નીકળ ભેગું થઈને શું કરવાનું એકદમ અટાભાઈ હા હું તો કહું છું આટલો આપણો અવસર પાડી લે ને એટલે એ સુખ શાંતિ આપણે તો કહું છું. હા પછી જે કોમ હોય એ તનું કરવાનું શાંતિથી. કિરણિયાને પહેણાઈ દઈએ ને એટલે આપણે માથાથી ભાર ઓછો થાય ને કારણ આપણે જવાબદારી તો ખરી કે ભાઈ. હા હા ખરી. તાણ. અને આ વિવચ્યો હા ભાઈ શંકરભાઈ શિવભાઈ ઘેર હેડે તાણે ભાઈ હવે જવું પડત ખરું કે હવે તાણે વિવાસી એટલે જતા હું કહું છું વેવાઈ આયા છે વાઘુજી. વાઘુજી આવ્યા છે? હોવે. આવે ભાઈ આવ્યા છે. હા આયા છે. ના ના હારું હારું ઈકણે જીએ છે તે કહું શંકરભાઈ હવે તાણા કિરણનો લગ્ન લેવા છે બધું આયોજન કરીએ કે ના ના હારું કરો યાર આયોજન. તાણ. પેલા શિવભાઈ તો છે ને ઈવન થોડી ઓછી ખબર પડે ઓવા એટલે અમે કહું છું, હા. આ મંડપનું છે રસોઈઓ કોણ કરવો હમ. આ કોઈને પત્રિકા કોને આલવી કોને ના આલવી એ બધું જોવું પડે કે આપણે જેટલો ઢબલો લાવવાનો જેટલો ના લાવવાનો એ બધું જઈને એ તો મેં સવારે કીધું તું મેઠાભાઈ ને. ભેગા થયા એટલે હું આમ પાછો અરે મારા ઘેર આયા હું કોઈ હેડજો ભાઈ કોમ તો થાય પણ પેલા અરે અવસર સુધારી આપણે હા જતા હતા. હા અને કેવા આવે પા વિહોમાં હા હા આવશું ને. ઓકે હા હા ગોમમાં વટ પાડી નાખો આ કિરણિયાને પહેણાઈ ને આપણે બહુ ગોમ જોતું રહી જાય અરે ધૂમધામથી વિવાહ કરવા તમે જો ને મેઠા ભાઈ. હું કીધું તમે પેલો ફેટો લાવજો હા હું કીધું હા હા પેલો આવે છે ને પચરંગી ઓવા ઓવા એ રહ્યો ફેટો લાવજો ચેહાજી હા જો મંડપના છેલ્લા ફાંકા બાંધવા એ બધું આવી ગયું. બરોબર રસોડાનું બધું આવી ગયું. બરોબર કયો કલાકાર બોલાવો એ આવી ગયું. ઓકે કયું ડીજે સાઉન્ડ બોલાવવું એ આવી ગયું. ઓકે બરાબર છે. હવે કંકુતરી શેની સફાઈ તમે તમે કીધી હતી 800 800. હા હવે કંકુતરી તમારા કુટુંબ માલવાની છે કે બધા પછી તમારા સંબંધીઓ માલવાની છે બધા? સંબંધીઓમાં ગામમાં હા હા કુટુંબમાં તો આપણે કહેવાય દેવાનું ભાઈ કુટુંબે કહેવાય ખાલી હા કુટુંબમાં ખાલી કહેવાય દેવાનું. હા હા ઈ કણ કંકુતરીની જરૂર નહીં. બરાબર છે. શું કહેવું સાચી વાત છે કે? હો સાચી વાત. બરાબર છે. ઈ તો કહેવાનું જ હોય કે હા હવે શેરવાણી છે એટલે લાવવાની છે છોકરાને કિરણજી વડનગર જવું મહેવાણા વડનગર લખી દઉં. એ આવો જમાઈ ઓહો જમાઈ આવો ખાઓ. અરે ટીચર તું શેમ આવ્યો? હું આવ્યો શેમ? ફોન કર્યો તમારા સાસુ અરે પેલો કલથી મારતા આવ્યો? એ તો જઈને આવ્યો મેં તો ઘેર ખાઈને વાટ જોયો તમારી આ તો ફોન તમને કરે છે મારા હવે ઉપાડ્યો ઓય બે તે વખતે તમે કીધું વચન આવો હા. શેરવાણી વડનગર કીધું કે હમ. વડનગર એ આવો આવો ભાઈ એ ભાઈ આવો જમાઈ આવો ખટાવ વડનગર થી શેરવાણી વડનગર શેરવાણી. ચાલો, હમણાં આવ્યું હા. હું કહું હાલા પોણી પીટી વાર થઈ એવું ને ઘોડી કીધું આપણે બે ભાઈ ઘોડી ઉદ્ગમથી બોલાવો. નહીં ઉદ્ગમની સારામાં સારી તેજલ ઘોડી છે. નંબર છે તમારા પાસે બધું જ છે. હા તે કોન્ટેક્ટ કરજો બરાબર. જમણવાળો આવી ગયો, મંડપનો આવી ગયું, હલો હોળામ કાંદો બોલાવો. ડીજે નું આવી ગયું જેટલી આઈટમ બનાવી એ આવી ગયું મોહનતાર બે કીધા. બે બરાબર છે. ઓહો. એક લીલો અને એક કેસરી જે મેં આયોજન કર્યું છે ને એ પ્રમાણે તમે રજો. પાક્કું પાક્કું તમે આયોજન કરો એ પણ મળે એ કેવું શેની વાત છે આ તો લગનનું બધી તૈયારી આયોજન થાય બરોબર. પછી બે ભાઈ હું કહેતો હતો ફટાકડા લાવવા પડશે ફટાકા લખું છું અને ઉઢમણો લાવવો પડશે કે ઉઢમણો લખી દો. એ તમારે આવવું પડશે પાછું અંગાતી આમ આયોજન કોણ કળશ કેવું લેવું કેવું ના લેવું એ ગમાડીને અંગાત લેવું પડશે ના કેવું પડે. હા હી. ખાટા આ કશી ખબર પડતી નહીં આ ઢમણો લેવા જવાનું ફટાકડા લેવા જવાનું આ કીધું કે ભાઈ તમારે આપવું પડશે એટલે ખબર નહીં પડતી છે એમ જણ જ પડતી નહીં ને. હા હું કરવું જોઈએ હળો વાંધો નહીં બેહો રે ભાઈ હમ દાગીના તો અડધા કરે છે પણ અડધા કરવાના છે. એ કણે હમઘાતી આવજો. ખાલી બે મિનિટ હો. એ ખબરો દાગીનામાં ચોધરી કરાવી છે. ઓહો. તો આમ પૂછ્યું હતું ને તો હા એ તો મને ખબર બધી એ બધું લખું છું હું. હા જે લિસ્ટ લખું છું ને ઓહો એ બધી રેડી કરવાનું છે. પત્રિકા છપાઈ. ઝોનમાં છેલ્લા માણસ છે. હા જોનમાં તો હો દોઢસો જવું. ના તાણે ગામમાંની બધા ભાઈબંધો બધા થઈને
300 જેવું થઈ જાય ભાઈબંધો એના ખરા પાહા. તાણે 350 લખો. પછી હું કહેતો હતો આઈસર કરવી છે કે લક્ઝરી? લક્ઝરી કરજો ને તમામ પ્રમાણે. હા લક્ઝરી કરજો, 2 લક્ઝરી કરજો ને 60 માણસ એટલે 120 અંદર રાખો એટલું ખરું. બે કરી એટલે મય રહી જશે. આવો આવો છે હો હા લશ્કરીનું કોઈ શું કરશે રીતે હા જોઈનમાં લઈ જવા માટે લક્ઝરી અમારે અત્યારે તો કિરણને જોન લઈ જાની નો બધું આયોજન એ રેસ કરું તમારે. અત્યારે તો તને શું ટેમ્પોમાં લઈને જાય ધૂમધામથી કરવાનું છે. કોઈ બાકી રહેતું હોય પેલું આપણે બધું પૂજા પામો કાં રેક્યો એ તો એની ચિંતા થોડી બધું એ આ ડન કરી દઈ લેવડા થઈ ગયું બધું. બધું પાકું. પણ હોભળો છું હમ. આ ઉનાળો આવ્યો થી કુલર મંગાવજો મંડપ વાળા પાસે. એ કુલર લાવજો. લખી દેજો એટલે હંગાથી થઈ જાય. એટલે મેં એક વાત કરી, પંખા નાખવા વાત કરી, તમે 2 કુલર એક કરી દઈએ. કુલર મોટો મોટો કુલર. ખાટા હું કહું છું આ તો શેઠ બધું પતી ગયું છે. શેઠ જોન ઘેર આવે ને ત્યારું જો બધું આયોજન થઈ ગયું છે. હવે આપણી કોઈ જરૂર નહીં આપણી ભાઈઓ પાણી ચોપડા ચિતરાઈ ગયા છે. ચોપડા ચિતરાઈ ગયા છે ને કોઈ જરૂર નહીં. એના કરતી હું કહું છું ને આ જમાઈ આ જમીને વાત કરીએ નકર આપણને કોઈ ગણતરી રહે નહીં કે ભાઈ છીએ છે એવું ના એવું. વાત સાચી. હા કરો વાત કરો. જમાઈ ઓય આવજો બોલો પણ ઓય જમાઈ હવે જો અમારે કોઈ કહેવાય ના તમને પણ આ તો મને હવે સહન થતું નહીં એટલે કહેવું પડે છે તમને. શું થયું બંધ કહેતો હા? શું થયું આ અમારા શું થાય તમારા હારો શું થાય મારે? તમારું તો ભાઈ થોય હા ભાઈ થોય તો ભાઈ તો કોઈ પણ પ્રસંગ હોય તો કુટુંબનો કોઈ પણ પ્રસંગ હોય ભાઈ કર્યું કે પારકું કરે કહેજો. એટલે હું હા શું કરું ગમે તે વ્યવહાર વ્યવહાર કયો કહું હા તો આ બધું આવું પ્રસંગ હોય કોઈ ને, પણ જગ્યાએ તમારા કુટુંબમાં કોઈ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય તો તમારા કુટુંબવાળા કરતા હોય ને ભાઈઓ કરતા હોય ને તમારા ભા હોય એ કરતા હોય ને હા એટલે આપણે કુટુંબની અંદર આવો કોઈ પ્રસંગ હોય તો ભાઈઓ જ કરું ને વ્યવહાર તો હા? વ્યવહાર ભાઈઓ જ કરું તો તમે નહીં ભાઈઓ એમ કહું છું એવું થયું આ જુઓ કે તમારા બાપો અને અમારા એનામાં પણી નહીં કશું તમારા હારામ હોય આ બધો વ્યવહાર તમારા ગામમાં આવીને અમે વહીવટ કરશું તો તમારું પોહા. હા આ બધું તૈયારીઓ થઈ જશે. રસોડાની કહો મંડપની કહો કે જોન લઈ જવાની ફટાકડાને શેરવાની હુજી વાતો તમારા બાપો તૈયાર થઈ ગયા છે અને મારો આ ભાઈ લખાવા છે. હા એટલે વાત તો તમારી હું સમજુ કે આ બધો જે વ્યવહાર હોય એ બધા ભાઈઓ જ કરે અને ભાઈઓને જ પોહાય. તો પછી તાણે પણ અમારા ગામમાં કોઈ ઇજ્જત રહે કે જો એ તમારા બાપો વ્યવહાર કરી દે તો ગામવાળા શું વાતો કરે કે તમે બે નતા લે અને અમે તો મોટા છીએ. ના તમારી વાત સાચી. હા સાચી વાત છે. એટલે જો ખોટું ના લગાડતા પણ તમે તમારા બાપાને કહો કે આ વ્યવહાર હોય ના કરાય તમારા કુટુંબમાં કરે એ બરોબર છે વાત. તમારી વાત સાચી છે. હું એ કીધું ઘેર અમારે છેલ્લું કામ હતું કે તમારે નહીં જવું બાકી ના કે હું જોઉં કે ભાઈ ફોન કરવા હારે હોય પણ એવાની એ ભૂલ છે બેઓને ભૂલ છે. તમારા હારામાં કોઈ ના કીધું ફૂંસી કાવાય નહીં નકર એવી બુદ્ધિ હોત તો મન બધું પૂછે. એ કશું વધો નહીં હળો જો અમારા મન નહીં કરું તમારા બાપાનું બરોબર છે તમે પ્રેમથી કહી દો બરોબર. ખોટું અમારે શું છે ખોટું હગામાં સંબંધ નહીં બગાડો હા. તમારી રીતે કહી દે. હું કહું પોતે હું કહું છું વેવાઈ કરજણને બધું લખી દે ખર્ચો. એ તો પછી હું આવ્યો ફરી. એ તો આવશે કા સાત દાડો લખી દે એમ શેરવાનું કહું છે તે. છું. પાછા બોલાવશું આ એમને બીજું બધું તો લખી લખાઈ દીધેલું હોય તો ગયું આપણે અંદાજો મળી રહે. હું કહેતો તો મિનરલ વોટરના જગ ભૂલી ગયા પાછા. બસ તો કરી દો. હા આ વ્યવહારમાં તો બહુ તું લખી દે હેડ. લખી હા તમે લખી દો 200 મિનરલ વોટરના ના ના વેવાઈ લખવા દે અમારું જરૂર છે અમારું ગણતરી છે. લખવા હું કહું લખો લાવટી ના જા બાય. તમે શાંતિ રાખો બાપા. હા લખતા બાપાને તો લખશે. લખો હું બસ હું કહું બધું કહું તમે લખો પેલા પછી હું કહું અરે રવા દો જમાઈ તમે લખો, ખોટું પછી કાંટા દોત નહીં કરવા. તમે લખો પછી હું કહ્યું લખો અમે એને અક્ષરમાં એ લખવાનો નહીં હોય પાછા પેલો હમણાં ઉકલી દે. બાપા શાંતિ રાખો તમે લખો પેલા લખવાના બોલો બસ શું વોટર જગ લખી દે. લખી દો ચાલો લખી દો હું લખાવું લખો. બસ પટી ગયું બધું વ્યવહાર તું. બોલો બાપા માં અને તમે જો બાપા હવે વ્યવહાર ઈવોના પોતાના ભાઈઓને શોભા બરોબર એ વસ્તુ આ વસ્તુ તમે આ બધું કરો છો ને આગળ થઈને બધું એ ખોટી પડે. અને શું આયોજનમાં કોઈ ગતાગમની ખબર બાપા પડે છે. વાપરો મારી વાત પેલા તમારા ભાઈઓ પછી બીજા પારકા
હગા વાલા બધા પછી હવે ભાઈ છે અમારે એટલે ગતા ગમ પડતી નહીં એટલે હું સમજે છે લ્યા હા આ તું જે બોલતા નહીં પેલા વેવાઈ બેઠા છે જમાઈ છે એટલે તું મને સમજે છે હું એટલે અમારે તો કશું અમારે તો કોઈ ગણતરી જ નહીં એમ અને બાપા તમારે ખબર પડતી નહીં કે આપણા એવડા ભાઈઓ બેઠા છે ને આપણે બધું આગળ થઈને બધું તમે આ બધું કરો છો એ સારું ના લાગે હવે આપણા જ ઘરમાં જ આપણા જ કુટુંબમાં કોઈ કાંઈ આવું આગળ પડતું કરશે તો સહન કરશો પેણે જ લે હેઠ લેવાનો. પેણા તારા છોકરાને હેઠ ઊંઘી છે. અને બેહો, 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 ભાઈ વાત કરો, બેહો. દાઈ વેવાઈ જો મારે તમારા અંગે તમે સંબંધ હાથા નહીં છો, તમે હાથા અમારા હારે બુઠ્ઠો છે વ્યવહારમાં તમે હાથા બેહો ને. બેહો, હું કહું છું. બેહો જો. આ બધું નાટક જોઈ રહ્યા છીએ કેટલો હરાક સમાન ભત્રીજાને પહેણાવાનો અને આ તો બેવામાં ભાઈઓ નહીં આવે ને તો કુટુંબ વાળો એકાઈ નહીં આવે કે પછી વાહ વાળો નહીં આવે બેહો બેહો. કોઈ બીજાને બોલાય તો ખબર છે ધાર્યું લઈને ઉભો રહ્યો હું હા બેહો, તો ભાઈઓ સિવાય બીજો કોઈ આવ્યો તો વ્યવહાર કરવા સિંહાજી ઈવાની મેઠાજીની અને ખાટાની તમારા ભાઈઓની વાત સાચી છે તમારા ભાઈઓ છે એ વ્યવહાર એક કર્યું હું ગોડું છું અડધું વ્યવહારમાં તો જે ભાઈઓ જ શોભું બીજા ના શોભું અમારું ગોડા એમ છે કે સીવન તો શું ખબર પડે છે એ તો અમે પૂછવા છો દિવાળી આવું તાર જેટલી જોઈ છે પૂછવા આવવું પડે એટલે આ પૂછવા ઘેર તો આયા છે પછી એટલું હોય એટલે આ ભાઈઓ નહીં આવે ને જો હોપડો ભાઈઓ નહીં આવે તો કોઈ નહીં આવે ઈવાની વાત સાચી મને આ કોનું ઘરે આવે એ ભાઈ મારી વાત સાંભળો ના, અમે સાચું, જો કોમ છોડીને આવ્યા છે સાચું, ઘરનો સાચું, સાચું. મગો અમારા ભત્રીજાનું આ છોકરાનું કિરણનું લગન સુખ શાંતિ પટ કોઈ ગણતરી જ નહીં અમારી ચોક મહેમાન આવે ને તો ખાટલાઈને જ બેહ લે હવે ભાઈ તે બેહો અને વ્યવહાર ભાઈઓ ભેગા થઈને કરો બરાબર તું બાઈક લઈને હું એક્ટિવા લઈ જાઉં હા 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 બેહવા હવે તમારા અંગાતે મારે કોઈ પેલી નહીં હો પણ અમારા ભાઈ ખોટો છે ના હવે આની એકડે મારે થોડું કોમ છે આપણે ભીડ થઈ જઈ મારી લ્યો ને લે, લે, હાલો. તમે બધું હા લે, હું આ કાલ વ્યવહાર નહીં કરો પણ ગણતરી જોવા મારી કાલમાં આવ્યો હેડો કાલમાં આવ્યો હું ના કાલમાં હા, આવ્યો હા, આવું નહીં. ના, મારા કોમ આવું હતું નહીં. ઘેર કોમ મારતું રો હવારે જજો મારા થોડું ના 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 બેવા આવજો લે લે બાઈક લઈ લે મારે થોડું કોમ છે ઘેર જમીન તો રવા દો એ તો આવશું અત્યારે થોડું ટોપુટી છે તે પછી પતાઈ નાખશું હારો, ઓરે હમણાં પાછું લેખવા કોણ જવા પાછું એ તો લાશે ને એક્ટિવા એક્ટિવા આવ્યો લઈને આવ્યો હો હારતા નહીં ભાઈ આપજો આવજો હો. એમ કર કાલ ઘેરથી લઈને આવ્યો બેદા ટોપી રોઈ કરાવું હા તો બે જણા આવીને હારો, હો. આવજો, હો. હારતા ના હા મિત્રો કહી દઉં પેલા ઉભા રહો શાંતિ રાખ ભૂલ થઈ જાય માફી તો માગી લો માફી તો માગી લે હું મિત્રો કહી દઉં વ્યવહાર બધું એના તો મિત્રો લગ્ન પ્રસંગનો ગાળો આવેલો છે તો આપણે એટલું કેવું થાય છે કે ભાઈઓ ભેગા રહેજો અને પ્રસંગ પૂરા કરજો પારકાને બોલાવી વ્યવહાર કરવા જો અને ભાઈઓને હમું ના જો ભાઈઓને ના બોલાવો ને તો અંટસ પડે અને ભાઈઓ પહેલાં ભૈયા ભેગા રહેવું પડે ભાઈઓથી જ આપણો અવસર સુધરે અને વ્યવહાર તો ભાઈઓ જ કરે અને વ્યવહાર ભાઈઓ જ કરે બરોબર ગમે જેવો તમારા ઘરમાં પ્રસંગમાં પણ ભાઈઓ નહીં હોય તો વ્યવહાર અધૂરો રહે છે બુઠો લાગે અને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ